દિવાળી નજીક આવી રહી છે। તમામ લોકોમાં ગિફ્ટ ભેટની લઈને આશાઓ હોય છે। આ તમામની વચ્ચે સરકારી કર્મચારીઓ જેમને દિવાળીની ભેટ મળી શકે છે। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે પેન્શન યોજના સહિતના જે પ્રશ્નો છે તેને લઈને વિચારણા કરવામાં આવશે અને ટૂંક સમયમાં તેને લઈને કોઈ જાહેરાત પણ કરવામાં આવી શકે છે। એટલે કે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને ભેટ મળી શકે છે અને આવનારા સમયમાં આ ભેટને લઈને ઉત્સાહ પણ જોવા મળી શકે। કર્મચારી મહામંડળ અને એની સાથે સંલગ્ન તમામ મંડળોના હોદ્દેદારો સાથે આજે ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં આજે ચર્ચાઓ થઈ છે। સકારાત્મક ચર્ચાઓના અંતે આવતીકાલે કેબિનેટમાં એ વાતોની એમની જે પોઝિટિવ વાતો બધી સ્વીકારાઈ છે અને એ કેબિનેટની મંજૂરી લીધા પછી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની મંજૂરી મળ્યા પછી આવતીકાલે તમામ બાબતોની જાહેરાત પણ થશે અને એનો પરિપત્ર પણ થશે।